વાર્તા લગી જતા નથી. જલારામ ભગવાન બનાવી દીધા, જલારામ બાપા. સ્વામી બાબા ભગવાન બનાવી દીધા. સ્વામી બાબા આપણો છે જ મુસ્લિમ છે. સ્વામી બાબાને ભગવાન બનાયા. જાણે અજાણે કદાચ કોઈ સંપ્રદાય કે સંતોનું અપમાન કરવાનું આવો કોઈને દુઃખ થયું હોય તો હું મારા તરફથી માફી માગું છું કે મને કોઈ અધિકાર નથી કોઈ સંત કે કોઈ ધર્મને બદનામ કરવો. લોકસભાની ચૂંટણી પહેલા નેતાઓના બોલ બગડી રહ્યા છે. કાર્યક્રમમાં સંબોધન કરતા ફતેહસિંહ ચૌહાણનો વાણી વિલાસ સામે આવ્યો છે. દેવી દેવતાઓ વિશે વિવાદિત કમેન્ટ કરવા માટે જાણીતા પંચમહાલના કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે આ વખતે વીરપુરના જલારામ બાપા અને શેરડીના સાઈ બાબા વિશે વિવાદ થાય તેવું બોલી ગયા છે. મંચ પરથી બોલતા ફતેહસિંહ ચૌહાણે કહ્યું છે કે જલારામ બાપા તો સંત હતા, પરંતુ લોકોએ તેમને ભગવાન બનાવી દીધા. એટલાથી ન અટક્યા, તેમણે શેરડીના સાઈ બાબા વિશે પણ વાંધાજનક ટિપ્પણી કરી નાખી. તેમણે કહ્યું કે સાઈ બાબા મુસ્લિમ હતા. જ્યાં આસ્થાનો વિષય હોય ત્યાં આવા પ્રકારની ટિપ્પણી બિલકુલ યોગ્ય નથી નેતાજી, કારણ કે આ આસ્થાનો વિષય છે. વીરપુર હોય કે શેરડી, લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે અને નેતાઓ પોતાના મનમાં શું રાખીને બેઠા હોય છે તે કોઈને નથી ખબર પડતી ને આવા પ્રકારની ટિપ્પણીઓ કરવાથી ઊંચા નથી આવતા. શું કહ્યું સાંભળીએ. વાર્તા લગી જતા નથી. જલારામ ભગવાન બનાવી દીધા, જલારામ બાપા. સ્વામી બાબા ભગવાન બનાવી દીધા. સ્વામી બાબા આપણો છે જ મુસ્લિમ છે. સ્વામી બાબાને ભગવાન બનાયા. વિવાદ થતા ફતેહસિંહ ચૌહાણે પલટી મારી અને આ મુદ્દે માફી માંગતા કહ્યું કે કોઈ પણ સમાજની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગુ છું. જે હાલની પરિસ્થિતિમાં બદનામ કરવાને ઈરાદે પણ આ જાણે અજાણે કદાચ કોઈ સંપ્રદાય કે સંતોનું અપમાન કરવાનું આવો કોઈને દુઃખ થયું હોય તો હું મારા તરફથી માફી માગું છું કે મને કોઈ અધિકાર નથી કોઈ સંત કે કોઈ ધર્મને બદનામ કરવો. એટલે આ બિલકુલ ખોટું એક ઉપજાવી કાઢીને પ્રસારિત કર્યું છે. ઉલ્લેખનીય છે કે ફતેહસિંહ ચૌહાણ અગાઉ પણ વિવાદિત નિવેદન કરી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે સ્વામિનારાયણ સંસ્થા પૈસા ભેગા કરવાની સંસ્થા છે, જ્ઞાનનો અખાડો નથી. ત્યારે પણ આ મુદ્દો જે હતો એ વિવાદનો મતપૂડો ત્યાં એમાં છેડાયો હતો. ફતેહસિંહ ચૌહાણનો વિડીયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થયો હતો અને એકવાર ફરી આ વિડીયો વાયરલ થતાં રઘુવંશી સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. વોટ બેંક સેટ કરવા માટે હિન્દુઓમાં ભાગલા પડાવવાનો પ્રયત્ન નેતાજી કેમ કરી રહ્યા છે એ તો અત્યારે ખબર નથી પડતી, પરંતુ વાણી વિલાસ બાદ તેમને માફી માંગી લીધી છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.